સ્ટાર્ટ. જય માતાજી મિત્રો, આપણા બાંગ્લાદેશમાં જે બનાવ બન્યો છે, હિન્દુ ભાઈને જીવતો હળગાવવામાં આવ્યો છે, તે એટલે એના પરિવારના એને અને બધા ન્યાય મળવો જોઈએ. અને જે રેલીઓ નિહારી છે એ રેલીઓમાં બધા હિન્દુ ભાઈને જોડાવા નમ્ર વિનંતી. અને અમારી આરી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કાકા હા, આ શું કરો છો? બાઈક ની હોય ચેક કરો. કાકા ઇન્સ્ટાગ્રામ માં જોવા ખબર તમને? શું આવ્યો? બાંગ્લાદેશ વાળાને હિન્દુ ભાઈનો મહિના જાય. તે હું શું કરું? ચમ શું કર્યું એટલે કાકા? ચા આપા ધર્મનો કહેવાય રહ્યો. હાચી વાત છે, પણ હું શું કરું હવે? ચમ હું શું કરું એટલે કાકા? એટલે તારે હારે મુઈ કન જઈ બે ત્રણ જણા મહિના કોઈ એક જીતા હારું. શું હારું ના જવાય આપણે મહિના કી રે. તને શું લાગો હતા? હવે કરવું છે શું આપણે શું કરશે એમ કહું છું. કાકા એકન છે કોક કરો તાણી. લે જવું પડશે વળી. હુવા ન તાણ. હાર તો તું ઘરમાં જાય હું જઉં છું. હારું. વાટીના કેટલા પૈસા આલશો તમે? 500 રૂપિયા થાય ત્યાંનું જ જવાના સ્પેશિયલ. હા હેડો 300 રૂપિયા આલી દેજો. હડો ને તાણી. આ તો તમે હાગા હતા ને એટલે તમને 300 કહું છું. બાકી હું તો 800 900 રૂપિયા લઉં છું પાછો. એ હારું હેડો. હું હાલ જ હેડ્યો નહીં કે આ હેડ્યો નહીં હો. એ હારું ફટાફટ ચાલુ કરી હેડવું પડશે ને કે નેટ વારથી 12 મહિને આવી છે એક. અલ્યા છોકરા મોખા પાડી લ્યો. ઓમેલ દે આજે તાવી તો આપણે કદી લાયા જ નહીં. ચાલુ થા ભગવાન તારું સારું કરશે. ચાલુ થા. 12 મહિને એક વર્ધી આવી છે એમાં તું આવું કરે તો ઘરે રોટલો જેવી જાય છે કે ચાલુ થઈ જાય હેડ ભગવાનનું નામ લઈને. આ બાપા 2.5 લાખ રૂપિયા ખર્ચા. 2.5 લાખ રૂપિયા તોય તું ચાલુ ના થઈ એમાં તો વીઘો વેચી માર્યો. અને હવે તું ચાલુ ના થઈ તો મારે શું કરવાનું? હમણાં વેચી મારું ખટારા ને બટારા બધું આમ ઉપર નાહી દઉં. વરાજ તું તારા ના થાવ હોય તો કોઈ નહીં. આ હેડા રમતા તો વેકવા ગાડી. રિક્ષા તો ચાલુ ના થાય પણ મારે વેકવાની તો રિક્ષા વેચી મારું. પણ પેલા ફોન કરું વર્ધીવાળા તો એમના રીતે સગવડ કરી દે. હલો તો તમારી રીતે સગવડ કરી લેજો દાદરનું. મારે નહીં આવડે એવું એમ. ના વાતમાં શું છે ખબર છે? રિક્ષા બગડી રિક્ષા. અલ્યા ઠાઠું ચમ કહો છો ભલા આદમી? ભરતી આલવી દાડો ના આલવી તો કોઈ નહીં. હાલો મેલો તમે તાર ભરતી હોય તો ગમે તે હાલ દેજો. હા રોડો જતા ને આર્યા તો ફોન થઈ ગઈ. પણ હવે છે ને મારે કોઈક એવું વિચારવું પડશે ને ઓમ બધાથી અલગ. અને બીજું વિચારવા માટે શું કરવું પડે ખબર? રમતે જ ને ઊંઘી જવું પડે. બધું મેલો ઊંઘી જવા દે મન તો. છોકરા શું કરે? ઉભો છે. અને તાર બાપુજી ગયા ઓળીમ છે. અરે રમો તાણો. રમતાજી હા લે લઉં જાય રે. રમતાજી શું આવ્યું? કચી હું આવ્યો. અલ્યા તને છે કે તને ચોથી આવ્યો? ક્યારથી આવ્યો? હા ક્યારથી? તે શું કરવા આવ્યો? કશું કરવા આવ્યો ખબર હે? હા છોકરો પેલું ઉપર ઇન્સ્ટાગ્રામ કઈ ખબર આપડા હવા એમાં કોઈ બાંગ્લાદેશમાં કે હિન્દુ ને એક જણા મહિના છો સર. અરે કઈ માર્યો? મને ખબર નહીં યાર, એટલે હું તમારા જોડે આવ્યો છું. તે પણ મને તાન ચોથી ખબર હોય. એટલે મને છોકરો શું કે ખબર હે? હા કે તમે કોક કરો. હવે હું તો એકલો શું કરું? આપણે શું કરશે? રમતા તમારા હંગા છે ખાલી તમે કોઈ શું કરવું છે? એટલે એ
હું તો શું કહું કો હા હા કેમ શું કહું એટલે એક આઈડિયા કઈ છે હા આપણે બે જઈ આવશે તો કાન કિચન યુદ્ધ લડવા હા બંદૂક છે બંદૂક તો નહીં પડી કાતર પડી છે કાંટાનો શું કરજો એમના જોડે ટોપો છે આવડા નાવડા ગોળા જોડશે ને તો ગોળા હાંગા ઘેરાવશો જીતા એ હચર તાણી આપણે ફૂલ તૈયારીમાં જવું પડે નહીં ફૂલ તૈયારી એટલે હેલિકોપ્ટર જોવો પેલું ડાયરેક્ટ આમ અંદર ભોય નાખે ને ગોળા હા. વિડીયો જોવો તો એક વાત તો હા કાબરન લેશે હા આપણે કહેતા હતા કે હું એક નો કે હેલિકોપ્ટરમાં જો ને થોડો ભય પડ્યો હતો કે તે હા હોકી મારતો કાળું આપણે શું લેજે આપણે શું કામ કરે હા. આપણે ઉતરવાનું નહીં હા. એને ઉતારી મેળવાનો ના ના એટલે શું પેરાશૂટમાં પેરાશૂટ પહેરીને ભય ઉતર્યા હતા નહીં અમુક ટાઈમ પેરાશૂટ ના ખુલે તો મરી જાય એટલે એને પહેલા ઉતારવાનું પછી આપણે ઉતારવાનું આપણે કહો ક્યાં હા આપણે શું હા તને? મો મરી જાય તો આવો આપણે એટલે વિઘો ના આવા કો ચાલો ચાલો આપણે એમ કા એમના કે જાવ ને જવું પડશે તમે ફોલાવજો પાછા હો હા એ તો હું આડી એડી વાતો કરું ને હા. તમે આ ભેગી આ પડાવવાની અરે ના મેલો તમે તારી ખાલી હંગાત હેડો ને હા ચાલો અને હું શું કહું છું હા એટલે અત્યારે ઘરે હશે હેરા દશી ખરાબ ઉપર જો ગયા છી એટલે અમે જો દેસી રે હા કઈ કોમ તો કરતું નહીં હાલો એટલે આ તારી હા તમારે પૂછતું ગયો હાય હાય કૂતરા લઈ ગયા કૂતરા એટલે આ પડ્યો બૂટ કૂતરા નહીં લઈ ગયા એટલે લાવજો બૂટ લાવજો તમે હે તારી જલ્દી લાવો બૂટ નકા હમણાં પેલા હમણાં આપણા વાળાને મહી નાખશું તો વધારે તો નહીં કાશું હતા જરા ના મારી તમે પહેરો બૂટ પહેરો આપણે બે જણાને જવું પડશે નહીં હેડો હેડો બૂટ તો પહેરો અરે પહેર્યો હેડો મને તો બહુ રીસળ છે શું કરું હું મમતાજી આ કાઢ્યું ને હા એ બલુરમાંથી પડ્યા હતા હા ને એ સરકારે અવોર્ડ આલ્યો હતો એવું હા પછી ઘર બનાવ્યું બરાબર હા તાણી આ ફેર નાખવાની જે મરી જાય એવા હો આ બે બાયણા છે હા બે રૂમ હા એટલે આ બાજનો રૂમ મારો ને પેલું બાજનો રૂમ તમારો પણ હાલ નહીં હાલ તો મેળ આવા બલૂન હોય ભોય પડે તાણી ને તે નાઈ દેવાના હલકેલું મેલવાનું છે હા ટોકો પાડો તમે ટોકો પાડો અલે કાબડે એ કાબડે અલે આ નહીં વાપરતા અહીં રૂમ મોટો તો પાડજો અલે બોલો બોલ્યા વગર એમને આવી ભાઈ કાબરે કોઈ નહીં કયો છે લે કાળું બોલ્યો કયો છે એ અમી તાબા પે લાગે કાળું એ કન્ના છે એ અમી પણ કોણ અમી અમે પણ કોણ અલે સમજાવો ને કે મારે હમણાં મેટર થઈ જાય હમણાં પમતા રમતો ઓહો આવો ઉપર ચલો ઉપે બોલાયો ઉપર એટલે બહુ ઉપર તો નહીં ના ના હોય તાબા ઉપર આવો લ્યો તાબો એ તણી રાજુ લ્યો અમને આવો. આપણી ક્યાં તણીએ હા હા આપણે ધડવાળવા આપણે ઉલ્યા તણ ઉપર આ તૈયાર માલ છે ને હા ટાઈમ હડો તા ફરવા ના આવે તમે આ ના પડું ભગવાનનું નામ લઈને આવો પકડજો એ હા આ બે શું લેવા આવ્યા છે તારી શું કોમ છે વાન આવી જો ઉપર આવો લે ઉપર ઉભા રહો હા અહીંયા ટોકો બોકો લઈને નહીં ફરતા હા ને પાડશી હોય કે ન હોય કે કાશું છે ના પાડી એમ તો નહીં હાથાના છૂટા તો આપણે છે હડો તાણ આથાના છૂટા હોય તો ઈકન છૂટા થઈ જાઓ હળો અલ્યા કરના હતા તે ઘરનામાં તો ઘેર રહેતા હોય તો શું લેવા આવ્યા છો એટલે હવે તો બોલતા જ નહીં આવડતું નહીં આથી વાંચો બોલતા જ નહીં આવડતું શું કામ હતું કયો જલ્દી આવે હવે જેવું છે શું ખબર હે હા બાંગ્લાદેશમાં આપણે હિન્દુ પહેલા મહિના આશો છે હા એ આપણે શું કરી શકો હવે આપણે તો શું કરે કયો અમે એમાં ચમ શું કરે અમે ખરા તડકાના વાયકન વય આયા છે કે કાબરે એક કોક ન્યાય લાવશી હા. એટલે અમે વય આયા છે લેણો તો આપણે ઈકન જવું છે
અરે આ તારી ઈકન તો હોય મારી રિસ્કા ચાલુ નહીં થતી ને હું હાલ હમણાં સટકાવા દી તો હવે એમાં આપણે તો શું કરો કયો ચમ શું કરે બધા ભેગા થો હિન્દુ પહન જગાડો કોઈ આપણા ભાઈઓ ભેગા નહીં હિન્દુ ભાઈઓ ચાલ ભેગા થઈ ગયો ના એવું ના ચાલે પેલા બધા ભાઈઓ ભેગો થો ગોમ ભેગું થાય જિલ્લો ભેગો થાય પછી બધું થાય તો બધું થાય આપણે રેલી કાઢીએ જાગો ભારત જાગો હા હળો હવે તાણે હડો આપણે બધા કુટુંબ જોડે હડો હળો આગેવાનને લેવા પડશે આગેવાનના ઘેર હડો જાગો ભારત જાગો જાગો હિન્દુ જાગો જાગો હિન્દુ જાગો હેડ છોકરા હેડ બોલ ફટાફટ બોલ હા કોઈ ઘરે દેખાતું નહીં આ પમતાઈ ને કાબરે ને આ રમતાઈ ને જોઈ જાય શિકાર અને બેહવા દે તાણ આવી એટલી કડા હડો આ ચોખ્ખો જેલા લાગી છે કોક જાગો હિન્દુ જાગો 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 અલે ચો હેડ્યા બધા આ ભાઈઓ બધા ભેગા થઈને ચો હેડ્યા તમે જાગો હિન્દુ જાગો એ બેહો ચો હેડ્યા તમે બધા ગોમો જશે મોજમ રેલી કાઢી હે આ છોકરા એટલે શાની રેલી? બટી કેમ બેજા ઓ ભૂજાજો રમતાજી શાની રેલી કાઢી બાંગ્લાદેશમાં આપણા એક છોકરાને હળગે બાળ્યો જીવતો હા મેં સમાચારમાં જોયું જ તું ખરા ઓ આ તો છોકરાને રીલો જોઈ હતી ને ઇન્સ્ટાગ્રામમાં હા એટલે કહેતો હતો તે પણ તમારે ગોમમાં ચમ રેલી કાઢવા જવાનું છે આપણું ગામ આમ જાગૃત થાય હા. તો આપણો જિલ્લો જાગૃત થાય હા, હા. આપણો જિલ્લો જાગૃત થાય તો આપણો આખો દેશ જાગૃત થાય વાત બરોબર છે હા પણ આ વાત છે ને હા આપણે સોશિયલ મીડિયા થકી કઈ કહીએ એવું ઓય આપણે સોશિયલ મીડિયામાં હારી વાત રાખશે ને હા એટલે સરકાર સુધી પહોંચશે અલ્યા આ એ કહેતું નહીં તારી હેડ્યું આવે છે અંગાત આ છોકરાને તો કીધું મને એવું અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો થઈ ગયો છે હા. એટલે આ વાત તો ફટ દઈને પહોંચી જાય અને કે આપણે છે ને આ હિન્દુઓને જાગૃત થવાની જરૂર છે હા હા એટલે શું હે કે આરી વાત છે ને આપણે સોશિયલ મીડિયા મૂકશે એટલે આપણા જેવા બીજા ભાઈઓ જાગૃત થાય હા. એટલે શું હે કે આવું આપણે કર્યું એટલે બીજા ભાઈઓ આપણે કરશે અને આપણે ન્યાય મળવો જોઈએ હા ન્યાય મળશે તમારે આપણી સોશિયલ સરકાર ન્યાય મીડિયામાં કરશે બરોબર ને સોશિયલ મીડિયામાં છોડી મેલો છે. હા આ રહ્યું છે ને વિડીયો બનાવો, સોશિયલ વિડીયો. મીડિયામાં મૂકી દેજો આવડે ફોન ખોલતે આ છોકરો બનાવશે છોકરા કે છોકરા બનાવશે વિડીયો બનાવે છોકરા છોકરા વિડિયો લાઈવ હા, ઉતાર દે ઉતાર. લાઈવ ઓય બને છે આપણે તમે બોલો હા તો હું શું કહું હા. કે આપણે આરી વાત સોશિયલ મીડિયામાં જાહે ને હા. એટલે આપણા જેવા બીજા ભાઈઓ જાગૃત થાય હા જાગૃત થાય એટલે આરી વાત વાયુ વેગે આખા રાજ્યમાં પ્રસરી જાહે રાજ્યમાંથી પછી આખા દેશમાં જાહે હા. અને દેશમાંથી આખી દુનિયામાં જાહે એટલે આર્યો મુદ્દો બહુ મોટો ચકશે એટલે બસ ભાઈ એટલે આપણે શું આ નાની મોટી રેલીઓ કાઢવાની જરૂર નહીં હા આ રહ્યું તો બહુ મોટું થાય અને થાય જ બસ તાણી આપણે છોકરા ન્યાય મળવો જોઈએ ન્યાય ન્યાય મળવો મળશે જોઈએ. ન્યાય મળશે હા, ન્યાય શાંતિ મળવો રાખો બધી રીતે અને આ ન્યાય મળશે આ છોકરા વિડીયો ઉતારે બધા મેલ દેજે પેલામાં એ સારું અને વાપડો હું શું કહું છું હા બોલો આપણા જિલ્લામાં રેલીઓ તો ચાલુ જ છે જો સંસ્થા છે ને ઓય. એ કણ અને હું તો એમ કહું છું બધા હિન્દુ ભાઈઓ એમાં જોડાઈ જો અને એવો એક જાતનો આમ મજબૂત થઈ જો અને કે હીરું કરવું એટલે કરવું હા એક રેહ તો નેક રેહ હા સપોર્ટ કરો બધાને સપોર્ટ બધા સપોર્ટ બધા હિન્દુ ભાઈઓને સપોર્ટ કરવા ખાસ અપીલ છે ખાસ અપીલ છે હડો હા હડો વેરાઈ જાઓ હવે પોતપોતાના ઘેર